આ ભેંસ દોતા તો કેટલી વાર લાગે છે એ ખબરી એ ભેંસ દોતા કેટલી વાર લાગે આ તું જલ્દી ઉતાવળ રાખ ને આ ઓલા ઘરા ક્યાં પછી કે બહુ ધીરે ધીરે મોડું થાય છે આ ભેંસ દોવા તને મોકલ્યો છે હીરા દાદા ભેંસ દોતો તો હું તો નહોતો ને પણ આજ વગેરે નથી દોવા દીધું હા વહુકી ગઈ હે હા અરે પણ ઓલો અંજીસર તો હું લાવ્યો છું ઈ દેવાય ને એ ધીરા દાદા ઇન્જેક્શન માર્યું ને તોય નકરા પાટા જ મારે છે ઈ પાટા જ મારે ને એને માટે ખાનું તગારું મૂકવું પડે આખું તગારું ભરીને ખાણ ખાઈ ગઈ તોય ઊભી જ નથી રહેતી હવે તમે ઘડીક બેહો ના બણ્યું ઘરાક ને પાછી દેતો આવું અને હવે દૂધ નહીં આવે એમ કેતો આવું એ એમ નથી કહેવાનું હવે તો એ કામ કરશે ને અલે આ છે ને પાણી નહીં ભરતો બોલ જા પાણી નહીં ભરતો આવું હા બીજું? અને ઓલો ડબ્બો પડ્યો ને દૂધ બનાવવાનો પાવડર નો ઈ લેતો આય એ સારું ઘરાકને હાસવો તો પડે ને ગમે એમ કરીને મહિનો તો પૂરો કરવો કે ન કરવો કેટલી વાર લાગે એમ પાવ લેવા ધીરા દાદા લાય આમાં છે ને ખબરી ગમે એમ કરીને મહિનો આપણે પૂરો કરવો પડે એટલે ધીરા દાદા આ પાવડર વાળું દૂધ ભરવા જવાનું છે હા એ ધીરા દાદા આવું ન કરાય હવે ભાઈ એમાં શું વાંધો હવે આમાં દૂધ જેવું જ થઈ ગયું ને જોઈશું હવે ધીરા દાદા આ તમારે ભોગવવું પડશે હો એ છે ને તું ન ભોગવતો હું એકલો એકલો ભોગવી લઈ આ બની કરે લાય ના એને કોને ખબર પડે છે પત્રી હવે પૂરું હો હવે પૂરું હું પૂરું પણ હું પૂરું હવે છે ને કાંઈ કામ કરવાનું થાતું નથી ને કાંઈ કામ ધંધો જ નથી કરવાનો અને હવે તો કાંઈ નાસ્તાનું તો તું નામ જ ન લેતો કાંઈ એ ના ગજુભાઈ કાંઈક તો ધંધો કરવો પડે ને યાર ત્યાં હું નક્કી કર્યું ખબર હું જ્યાં સુધી તડકો ને એવું છે ને ત્યાં સુધી કાંઈ કરવાનું છે નહીં શાંતિ રાખવાની છે પછી કાંઈક વિચારશું હા તો કાંઈ વાંધો નહીં ઓય ખબરી કેમ પા લા ભાવતા નથી દૂધ ભરવા જાવ છું ગ્રાહક ને પણ ઘડીક ઊભો રહે ને ભાઈ આરામ કરીને તારે ક્યાં ચિંતા છે કાંઈ કેમ મારે ચિંતા નહીં એટલે તારે ભાઈ બાંધો પગાર છે બાંધો પગાર છે ને તમે હાવ નવર્યા છો બસ ગમે ત્યારે હાવ નવર્યા બેઠા જ ભાઈ તમારે હારે મારે ઊભા રહેવાની જરૂર નથી અને મોડું થાય ને તો ઘરાકે ખીજા ને ધીરા દાદા ખીજા તમે તમારે ઊભા રહ્યો એ દુદુભાઈ સતવાદી તો જોવો પાછો પત્રી નવો ધંધો ચાલુ છે કે નહીં એટલે ભલે બળ કરતા કરવા દે હા એમ કાંઈ વાંધો નહીં ભાઈ તમે બે કહી લો એ ભાઈ સા બની ગઈ હું સા બની ગઈ તો હજી હું ધોળો નીચે આવ્યો પણ પેલા મોઢામાંથી દાંતણ તો કાઢ પછી સાનું કે મને એ ભાઈ આ તો સા બની ગયેલી હોય ને તો મારે ટાઈમ ખોટી થાય ને એટલે હે ને દાંતણ કરીને સીધું સા પી લો કે ને એમ હા નકા ભારે તારે નોકરી છે એમને નોકરીએ જવાનું હોય ને એને એટલું બધું મોડું ન થાય ભાઈ જો હજી તો મોઢામાં દાંતણ છે ત્યાં તો કે છા બનાય તું ધોળો જ નીચે આવ્યો સાની મીનો બે ચકડી જલ્દી મોઢું જોઈને જા એ ભાઈ તે રોટલી બનાવી કે ભાખરી બનાવી આજ એ છે ને રોટલી બનાવી અને ભાખરી બનાવી એ ભાઈ રોટલી મને નથી મજા આવતી અને ભાખરી બે કડક છે એટલે બે મને નહીં મેળ આવે આમ જો ઓલો ફાફડી ગાંઠિયાનું પેકેટ છે કે નહીં એ આજ તોડી નાખ્યું એટલે સાન ફાફડી ખાવી તો મજા આવે છે આજ હા તને બધું એવું જ ભાવે રોટલી નથી ભાવતી ભાખરી નથી ભાવતી હવે કાયમ કાતક તો બિસ્કુટ હોય ટોસ હોય અને કાતક તો ફાફડી હોય કાં શીણા ગાંઠિયા હોય એવું ખામાં સાની મનીનો રોટલી સાન એવું ખાઈ લેવાય એ ભાઈ ગામમાં આપણો વટ પડી જાય સવારમાં હે ને નાસ્તો કરવાનો હોય એ ભાખરી ને એવું તો હાંજે ખાવાનું હોય તને કાંઈ ખબર નથી પૈસા ભેગા કરીને તારે એટલું બધું શું કામ છે નકરો લોભ જ કરે છો લોભત કરે ને ખાઈને પાડ્યા રેખો તો કાંઈ કામ નથી કરતો એ ખડીના બે કટકા નથી કરતો ચામ પેલા મોટું તો એવો એ દૂધ લઈ જાજો લે તા દૂધ ઓળ આવી ગયો કે નહીં હાલ જલ્દી ફટાફટ ટપેરી લે જા લાવો તપેલી લાવો દાદા મોડું થાય છે મારે હા ગજા એ ખબરી સાયકલ તો બહાર મેકતો સીધો અહીંયા લઈને ગયો ફળિયામાં હવે ગાંડા લાવ્યો ને આજ મારે મોડું થઈ ગયું કેટલી જગ્યાએ દૂધ ભરવા જવાનું છે એમ નહીં અમે પૈસા મોડા આપશું તો હાલ છે દૂધ મોડું ન લાવતો અમારે મેળ જ નહીં આવે ધીરા ધીરા ખબર ને મહિનો ન થાય ક્યાં તો એમ કે દૂધના પૈસા આપી દેજો અમારે ખાંડ લાવવાનું છે એ ભાઈ તું કહી દે ને એને એ બરોબર છે ખાંડ લાવવાનું છે કડપ લાવવાનું છે લીલી લેવા જેવી રામ લેવા જેવી પેલા એ અત્યારે મારે તમારે ધડ કરવાનો ટાઈમ નથી મારે હજી કેટલી જગ્યાએ દૂધ ભરવા જવાનું છે બધું ધીરા દાદા હાજે ભરવા આવે ને તો એને કહેજો તમે એ ભાઈ તો આજકાલ દૂધમાં ફેર લાગે એવું લાગે એ ખબરી ઉભો રે
હું છે એલા હટ બોલ ને શું કામ છે? એ ખબરી કાલ જેવું દૂધ આવે ને એવું આજ આવ્યું નથી. દૂધમાં કાંક ફેર છે. હું જોતો તું એલા દૂધમાં શું ફેર પડી જાય? દૂધ ભેંસનું છે નહીં, ભેંસનું જ છે. આને સમજાવો ને એ ગાંડા. ખબરી કાલ છે ને જાડું દૂધ હતું, આજ તો જો પાણી રેકું છે પાતળું. એમ કેમ? એ ગાંડા આ ઉનાળો હાલે છે અને લીલી કડપ હમણાં મળતી નથી ને એટલે ભેંસ થોડોક આસુ જ દોવા દે છે. છાક પી પતલું લે જોવા ને. દે. હવે જવા દે, વાંધો નહીં. ગાડા એ તો હાલ્યા અત્યારે તડકો રહ્યો કે નહીં એટલે ભેંસને ખાવા હું જોવે. હવે બચારી ભૂકલ નાખે કાંઈ લીલું કોચા વાવેલું હોય ઉનાળામાં તો ખાય ને. જા જા ફટાફટ મર્યાદો સા બનાવી કે હું કોગળ કરતા હું. આ સાચે જા મોટું જોજે તું. એ હો ઉભા રેખો પકડાઈ દીધું દૂધ મને. પત્રી ટાઈમ થઈ ગયો છે. મેહુલિયા સમોસા આવી ગયા છે. હાલ બબ્બે ઉપાડતા આવી કે પૈસા? 20 રૂપિયા પડ્યા છે. હા તો કાંઈ વાંધો નહીં કીધું ભાઈ. હાલો આમથી હવાની ફૂલ ભૂખ લાગેલી જ છે. આ ખાતા જઈએ. હવે ક્યાં એટલે હું પણ તમે વારે વારે મને ઊભો રાખ્યા કરો છો. મારે બધી સોસાયટીમાં દૂધ ભરવાનું હોય અને તમારે હજી એકનું એક કામ છે બેહવાનું. એટલે હા ભાઈ હવે જાને ભાઈ હવે હા તો એમ આ બધે દૂધ ભર્યું તે હું પાણી છે આમાં? દૂધમાં દૂધ જ હોય ને. પત્તો ભાઈ એમને કેટલી ભેંસું છે? લે એલા ભેહુંનો તો અમારે તબેલો છે 8-10 ભેહું છે. હા તો દૂધ આવે 8-10 હા. ભેંસું હોય ને તો હા બેહો બેહો તમે નવરા છો. હા હા હારો ધંધો હારો હાલે હો ભાઈ. પછી આપણે એવું લાગે ને તો તબેલો ખોલી નાખ્યો હો. એ ગજુભાઈ 8-10 ભેહું હન પણ એ ગજુભાઈ મને તો અહીંયા દૂધની ના પાડી કોણે? ધીરે દાદાએ. કેમ? એ કે બધી ભેહું વહુકી ગઈ છે એટલે એક કે દોવા નથી દેતી અને એક દોવા દે છે ઈ કે. એ પત્રી એક ભેંસ દોવા દેતી હોય ને તો આટલું બધું દૂધ જ ન ઉતરે. હા એને એક ભેંસ દોવા દે અને હાથ પાછા મેડિકલમાં મને મળ્યા હતા કાંઈક ભેંસનું ઇન્જેક્શન લેતા હતા હે તો ને હારા નાના મને ના પડી દૂધની. પત્રી હવે મને ખબર પડી ગઈ કે આ દૂધ આવે છે ક્યાંથી. તું કહેતો હતો ને કાંઈક ધંધો કરવી. હવે હાંજના વારે ખબરીને દૂધ ભરીને જવા દે એટલે આપણો ધંધો થઈ જાય. જો તું હાલ. એમ? હા હા ચાલો. લાવો પથુભાઈ લાવો હટ. એલા ભાઈ હાલ ને તે તો કલાક કરી હો હવે. એટલે પથુભાઈ મારે તમારી કરતા ઉતાવળ છે ખોલો. એમ નહીં પણ એટલી બધી હું વાર લગાડેસ તું? પથુભાઈ આ જોલી સોસાયટીમાં પેલા દેવા ગયો ને એમાં થોડુંક મોડું થઈ ગયું. એ ભલા માણા તું છે ને એ બધી સોસાયટીમાં પછી દેવા જજે. હવારમાં છે ને પેલા મને અપાઈ દે. મને છે ને હવારમાં ચા પીવા જોઈએ તો જ છે ને મારો મગજ હાલે. બાકી છે ને મારો આખો દી ખરાબ થાય. એ પથુભાઈ તમારી જેમાં છે ને સોસાયટીમાં ઘણા માણસ છે એને તમે થોડીક વાત કરો અને ધીરા દાદાને કહેજો જે તમારે કેવું હોય. એ ભાઈ તું મને રોજ દૂધ દેવા આવે છો, ધીરા દાદા દેવા નથી આવતા. અને છે ને દર મહિને 1 તારીખ થાય ને એ ભેગા પૈસા અંબાવ દઉં છું તો દૂધ થોડુંક વહેલા અંબાવો ને હું બળ પડે છે એટલામાં. આજે કાંઈ વાંધો નહીં પથુભાઈ પેલા તમને આપીશ. લ્યો હાલો. હા હવે વહેલા આવવાનું રાખજે ભાઈ. ખબરી ઓ હાલ હાલ હવે ભેંસ દોવાનો ટાઈમ થઈ ગયો. લ્યો ધીરા દાદા ખાણ. હા હવે ખબર પડવા મળી હોત ને. ધીરા દાદા છેલ્લું જ છે હવે લાવવાનું છે. હવે કાંઈ વાંધો નહીં, કાલ બીજો ડબ્બો લેતો આવીશ તમ તારે. હા એ ધીરા દાદા બોલો ઉના દાદાનો ઓલો ગાંડો છે ને એ થોડીક ફરિયાદ કરતો હો દૂધ ઈ કે બહુ આંસુ આવે છે એમ કહેતો હતો. થોડોક નાખો ને. બસ હવે તો એ નાખી દીધો હવે તમ તારે. હાલો વાંધો નહીં. બસ ફીણ વાળો થોડાક ફીણ વાળો. દૂધ ઘાટું થઈ જવું જોઈએ. અને ઉતાવળ રાખજે પાછો. હા હા લાવો બન્યું. કઈ કંપનીની ભેંસ છે ને કઈ કંપનીનું દૂધ છે? હા ઓય બાપા કેમિકલ એ બતાવો કીધું ભાઈ. જો જો આ તો ઉરિયા છે. એ કેમિકલ નથી, આ દૂધનો પાવડર છે. ના ના આ છે ને આમ ઉરિયા ખાતર જ છે ને આનું દૂધ બનાવો ને ગામના ને વેચો. એલા એવું કાંઈ નથી કરતા. આ તો ખાલી કાસ્તો નીકળે ને એટલે થોડીક નાખી દેવું ને પાવડર એટલે જરાક જાડો લાગે. હે જાડું લાગે. આ કેટલા ટાઈમ થી આ બધો ગોટાળો ચાલુ છે? એ બસ આજથી જ શરૂ કર્યો છે. હે ભલે આજથી કાલથી પકડાઈ જાવ એટલે એમ જ ચોક આજથી જ ચાલુ કર્યું એમ. આમ તો જલ્યો
આખા ગામમાં કહી દઉં ને આખા ગામમાં હોબાળો કરી નાખવું જોવો કે 300 વીઘાના માલિક ધીરા દાદા છે ને આવું ડુપ્લિકેટ દૂધ બનાવીને ગામનાને પાય છે અને ગામના બધા માંદા પડશે જવાબદારી કોણ લે હે કેસ થાહે કેસ મોટો કેસ એ ના ના આમ જો હવે એવું કાંઈ કોઈને વાત ન કરતા અને લ્યો 100 રૂપિયા આપું ને હવે નાસ્તો કરી આવો જાઓ એ 100 રૂપિયામાં હું સમજાવો તો એ ભાઈ અમારો નાનો નાસ્તો ન હોય અમારો નાસ્તો બહુ મોટો હોય હે, તો કેટલાનો થાય આ તો શું છે આજ સુધીમાં તો તમે કેટલો હજારોનો વકરો કરી લીધો હોય છે હા એ ના ના હવે હજી આજ જ તે આજ દોવા ન દીધું ને એટલે આજ પાવડરનું દૂધ બનાવતો હતો આ એ પાવડર હોય કેમિકલ હોય કે ઉરિયન ખાતર હોય એમાં નથી જવાનું નકર અમે કેસ કરી દેવું બોલો એ. ગામના ભેગા કરીને એ ના ના એવું ન કરતો હવે હું તું કેસ કરશો તો હું પાછો જેલમાં વયો જાય હા તે હારું ને અરે તો પછી મારું નામ શું રે એ નામ રેક નો રે બાકી સાબિત કરવામાં કેટલાય વર્ષો વહી જાય કા કેમિકલ નથી ભાઈ આ છે ને દૂધ બનાવવાનો પાવડર જ છે એમ બોલો શું કરવું એ ભાઈ બોલી જા ને કેટલા પૈસા આપી દો 500 આપી દો ફોન જ કરી દો એ ના 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 અરે પણ હું જોવે ઈ કયો ને હું જોવે હું પૈસા જોવે હા પણ કેટલા એ 10,000 રૂપિયા એ 10,000 રૂપિયા થોડા હોય એ 10,000 નું તો દૂધ નથી વેચ્યું એ ભાઈ તમારો પ્રશ્ન છે ભાઈ હમણાં મીડિયા વાળાને બધાને બોલાવું અહીંયા એ ના 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 અને કજો વિડિયો પીડ્યો છે વાયરલ કરી દઈશ ગામમાં ભાઈ કહેતા નહીં હવે છે ને એને ડિલેટ મારી દે પેલા પૈસા લાવો પછી ડિલેટ પૈસા આપો અલે ભાઈ હાલ ભત્રી હવે ના દૂધ છે ને એટલે ઢોળી નાખજો ગામના કોઈને દેતા નહીં હો એ વાહ 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 હા એમ હાલ એ ધીરજદા હું તમને કહેતો હતો ને કે ભગવાન આ નહીં છોડે તમને એ ભગવાન તો છોડી દે પણ આ ગજુન પત્રી મને ન છોડ્યા 10,000 માં લઈ ગયા